જય દ્વારકાધીશ મિત્રો. પૂરા 5 વર્ષ પછી પ્રાંજલ પોતાના પિયર આવી રહી હતી, પણ આ 5 વર્ષ તેને યુગો જેટલા લાંબા લાગતા હતા. અમેરિકાથી જ્યારે તે અમદાવાદ આવી ત્યારે બંને બાળકોને સાસુને સોંપી આવી હતી કે થોડા દિવસ તો ચેનથી પિયરમાં બેસીને જૂની યાદોને તાજી કરી લે, પછી બાળકોને પણ અમદાવાદ બોલાવી લેશે. હવાઈ જહાજમાંથી પણ તે આંખો જમાવીને શહેરને જોતી રહી. તેનો બસ ચાલત તો પેરાશૂટથી જ કૂદી પડત. જન્મસ્થળનું આકર્ષણ કેટલું પ્રબળ હોય છે, તેથી જ લોકો જન્મભૂમિ માટે પોતાનું જીવન પણ અર્પણ કરી દે છે. જ્યાં નાભી જોડાયેલી હોય ત્યાંનો મોહ જીવનભર નથી છૂટતો. ફ્લાઇટ લેન્ડ થયા પછી સામાન લેતા તેનું હૃદય કેટલી વાર ખુશીથી ધબક્યું કહેવાય નહીં. સામાન લેતા જ તેણે ઝડપથી બહાર દોડ મારી. ભાઈ પાર્થ ગાડી લઈને ઊભો હતો. પ્રાંજલને ગળે લગાડીને સામાન ડિક્કીમાં મૂક્યો અને ગાડી આગળ વધી. કંઈક કશું બદલાયું નહોતું તો કંઈક ઘણું બદલાઈ ગયું હતું. શહેરમાં જૂની પુરાણી ઇમારતો જેવી જ હતી. કાચી દુકાનોની જગ્યાએ હવે ચમકદાર શોપિંગ મોલ હતા. જૂના અમદાવાદને પાર કરીને જ્યારે ગાડી માણેક ચોક પાસે પહોંચી ત્યારે પ્રાંજલના ચહેરા પર એક લાંબી પહોળી મુસ્કાન ફૂટી નીકળી, જે પાર્થ પણ જોઈ લીધી. તેણે ગાડી ચોકમાંથી અંદર લઈ જઈને ડાબી બાજુ વાળી અને 2 મિનિટમાં જ ગાડી એક સરકારી કોલોની સામે ઊભી રહી. એફ ટાઈપ નંબર 141 સામે નીલગિરીનું ઊંચું ઝાડ અને તેની બાજુમાં ગુલમોહર. પ્રાંજલનો જન્મ આ ઘરમાં જ થયો હતો. તેના પિતા કોલેજમાં પ્રોફેસર હતા. તે હવે ઘરને હસ્તરભરી નજરે જોઈ રહી હતી કે પાર્થ ગાડી ધીમેથી આગળ વધારી. પુલ પરથી વળતી વખતે પણ તે પાછળ વળીને ઘરને જોતી રહી. 4 વર્ષ પહેલાં રિટાયર થયા પછી પિતાએ પોતાનું ઘર બનાવ્યું અને આ સરકારી કોલોનીનું ઘર છોડી દીધું. 5 વર્ષ પહેલાં જ્યારે તે અમેરિકામાંથી પિયર આવી હતી ત્યારે અહીં જ આવી હતી. 15 દિવસ રહીને ગઈ હતી. હવે તો આ જીવનમાં ફરી અહીં રહેવાનું તો દૂરની વાત, અંદર પણ જઈ શકાય તેમ નહોતું. કેટલો અજીબ અહેસાસ થયો હતો તે દિવસે. જે ઘરમાં જન્મ લીધો, ઉછેરી, જીવનના એટલા પડાવ પસાર કર્યા, ભણી, મિત્રો સાથે સમય પસાર કર્યો, લગ્ન થયા, જીવનના 25 વર્ષ વિતાવ્યા. જેને સૂતા જાગતા, ચેતન અચેતન દરેક ક્ષણે મારું ઘર માન્યું, તેને માત્ર કેટલાક ક્ષણોમાં પરાયું બનાવીને કોઈ બીજાને સોંપી દેવાયું. આસપાસનો આત્મીય પરિવાર પણ તેની સાથે છૂટી ગયો. ત્યારથી પ્રાંજલનું મન અમદાવાદ આવવાનું ક્યારેય ન થયું. માતાજી એ રાખડીના દિવસે ઘણી મનમાં મનાવી ત્યારે જ તે આવી શકી. ચીર પરિચિત મોહલ્લા, સ્કૂલો, કોલેજ, માર્કેટ પાછળ રહેતા જતા હતા અને ગાડી આગળ વધી હતી. નિતાંત અને અજાણી કોલોની તરફ. શહેરની બહાર વસેલી વસ્ત્રાપુર કોલોનીમાં પિતાજીએ ઘર બનાવ્યું હતું. ત્યાં પહોંચી તો જોયું કે હંમેશાની જેમ પિતાજી વરંડામાં જ ઊભા હતા. ગાડી પહોંચતામાં ઊભી કરીને પાર્થ પ્રાંજલનો સામાન મમ્મીના જ ઓરડામાં મૂક્યો. માતાજી નહાવા ગયા હતા. ભાભી ચા લઈને આવ્યા. નાનકડો ભત્રીજો બિન્ટુ હજુ ઊંઘતો હતો. ચા પીધા પછી પાર્થ કોલેજ જવાની તૈયારી કરવા લાગ્યો. પ્રાંજલ ભાભી અને પિતાજી સાથે વાતો કરવા લાગી. માતાજી પણ નહાઈને આવી ગયા. ઘર શું બદલાયું? તું તો પિયરનો રસ્તો જ ભૂલી ગઈ છે. પ્રાંજલ, તું અમારી યાદ પણ નથી આવતી તને?
માતાજીએ ગળે લગાડતા મીઠી ઉલાહના આપી. 5 વરસ થઈ ગયા તને જોયાને. માતાજીની આંખો ભીની થઈ ગઈ તો પ્રાંજલને અપરાધ બોધ થયો. તે માતાજી સાથે વાતો કરવા લાગી. થોડી વાર પછી ભાભીએ આવીને કહ્યું કે તેનો સામાન ગેસ્ટ રૂમમાં મૂકી દીધો છે, જઈને નહાઈ લે. ગેસ્ટ રૂમ શબ્દે પ્રાંજલના મનને ઠેસ પહોંચાડી. શું તે આ ઘરમાં મહેમાન છે? ઊભી થઈને ઓરડામાં ગઈ. ડબલ બેડ, એક અલમારી, ડ્રેસિંગ ટેબલથી સજ્જ ઓરડો જેની સાથે વોશરૂમ હતું. ત્યાં જ માતાજી અંદર આવીને બોલ્યા, પ્રાંજલ, સાબુ શેમ્પૂ છે કે નહીં તો જોઈ લે, ન હોય તો મારા બાથરૂમમાં નહાઈ લે, કે કહેજે તો હું સાબુ લઈ આવું. મારા બાથરૂમમાં માતાજીના મોંમાંથી આ શબ્દ કેટલા અજીબ લાગ્યા. સરકારી કોલોનીમાં તો બાથરૂમ એક જ હતું, ન તારું ન મારું, બધાનું, ચાહે ઘરના સભ્ય હોય કે મહેમાન. તે ઘર ફક્ત ઘર હતું, બેડરૂમ કે ગેસ્ટ રૂમમાં વેચાયેલું ન હતું. બધું હશે, મા ભાભીએ મૂકી દીધું હશે, કહીને પ્રાંજલ નહાવા ગઈ. આવ્યાને માત્ર 1 કલાક થયો હતો, પણ અજીબ અજાણ્યાપણાનો અહેસાસ થઈ રહ્યો હતો, જાણે કોઈ દૂરના સગાના ઘરે પહેલીવાર આવી હોય. જૂના ઘરની ખૂબ યાદ આવતી હતી. નહાઈને આવી તો બધા નાસ્તાની ટેબલ પર રાહ જોઈ રહ્યા હતા. નાસ્તો કરીને પ્રાત કોલેજ ગયો. ભાભીએ તેને ઘર બતાવવાનું શરૂ કર્યું. નીચે 2 ઓરડા, એક માતા પિતાનો, એક ગેસ્ટ રૂમ, ઉપર 2 બેડરૂમ અને એક મોટો સોફા સેટ, પલંગ, બધું નવું. ફક્ત લોકો જ જૂના પુરાણા હતા કે ફક્ત કાય જ પુરાણી હતી. મન પણ નવા ઘરમાં નવા થઈ ગયા હતા. ઉપર ગઈ તો માતાજી પણ આવી ગયા. ઓરડા જોયા પછી છત પર ગઈ તો એક ખૂણામાં કેટલોક સામાન પડેલો હતો. પ્રાંજલે જોયું, તેનું ટેબલ, ખુરશી અને તખ્તો હતો. આ તખ્તો પિતાજીએ ખાસ તેના માટે બનાવીને હોલમાં બારી પાસે મૂક્યો હતો. દિવસભર આ પર જ પુસ્તકો ફેલાવીને ભણતી અને રાત્રે ભણતા ભણતા આ પર જ ઊંઘી જતી. ઓરડાનું ટેબલ, ખુરશી પહેલા ભાઈનું હતું. હોસ્ટેલ જતા પ્રાંજલને મળ્યું. તેના પુસ્તકો, કોલેજનું બેગ આ પર જ રાખતી. રજાઓમાં આ પર ડ્રોઈંગ પણ કરતી. નાનકડો ટેબલ ફેન રાત્રે પિતાજી તેના માથા પાસે લગાડી દેતા કે મચ્છરદાનીમાં પણ હવા મળે અને આરામથી ઊંઘ આવે. આ હવામાં કેટલો સુખદ સુકૂન હતો, જે આજે એસીની ઠંડકમાં પણ નથી મળતો. માં, આ સામાન બોલી શકી નહીં. કચરાની જેમ અહીં કેમ ફેંકી દીધો? યાદ આવ્યું, પુરાણા ઘરમાં જો તેનો કોઈ સામાન જગ્યાએથી હટાવતો તે ઘર ઊંધું વાળી નાખતી. પિતાજીની સખત સૂચના હતી કે કોઈ પણ સામાનને હાથ ન લગાડે, પણ હવે આ ઘરમાં તે કયા અધિકારે કોઈને કંઈ કહે? આ સામાન વેચાયો નહીં. હવે કોણ આવા પુરાણા તખત ઘરમાં રાખે છે? એક કબડિયાને કહ્યું છે, કેટલાક દિવસમાં લઈ જશે, માતાજીએ સહેજ અવાજે કહ્યું. અને પ્રાંજલને લાગ્યું કે તેના સ્નેહના ધાગાઓને કોઈએ કાપીને છતના ખૂણામાં ફેંકી દીધા છે. માણસોથી જ નહીં, મનની યાદો અને નેહના ધાગા વસ્તુઓ સાથે પણ કેટલા મજબૂતથી જોડાયેલા હોય છે. જો તે વસ્તુઓ દૂર થઈ જાય તો લાગે કે કોઈએ જબરદસ્તી તે યાદો તે સમયે જ મિટાવી દીધો. આ ઘરમાં તેની સાથે જોડાયેલું કશું જ બચ્યું ન હતું. દિવાલોની જેમ સંબંધો પણ નવા અને પુરાણા થઈ ગયા હોય તેવું લાગ્યું. 3 દિવસ પ્રાંજલ આ દુઃખમાં રહી. બહારથી હસતી બોલતી, પણ અંદર તૂટેલા સ્નેહના ધાગાઓની પીડાથી વ્યાકુળ. કહેવાય છે કે પિયર માતાથી બને છે, પણ આજે સમજાયું કે પિયર ઘણી બાબતોથી બને છે. એક ઘર, કેટલીક વસ્તુઓ જે લાંબા સમયથી વ્યક્તિ
સાથે જોડાઈને મનમાં સહેજ મોહ ઉત્પન્ન કરે છે, જેના પર મનનો આત્મીય અધિકાર હોય છે. આસપાસના લોકો જે તમને ખાટી મીઠી યાદો, સલાહ, પ્યાર આપે, જેમની સાથે જીવન આગળ વધે. ચાચી, મામી, દાદા, દાદી કેટલાક ધાગા બંધાયેલા હતા. અમેરિકાની લાગણીહીન શુષ્ક સંસ્કૃતિના એકાકીપણાથી ધરાઈને તે અહીં આત્મીયતાની છાયા શોધવા આવી હતી, પણ રિશ્તાઓ પર તે જ શુષ્કતા છવાયેલી દેખાય. ચમકદાર કોલોનીમાં સંબંધો ગૂંગળા થઈ ગયા હતા. 5 વર્ષ પહેલાં પ્રાંજલ ફક્ત ઘરની જ નહીં, પણ આખા મહોલ્લાની દીકરી હતી. સવારની ચા પહેલાં શર્મા આંટી ગરમા ગરમ સૂજીનો હલવો આપતા પ્રાંજલને ખૂબ ગમતો. દક્ષિત કાકી પાસેથી પોહા આવતા. આવી બાબતો જ ભારતને બીજા ભૌતિકવાદી દેશોથી અલગ પાડતી હતી. પણ હવે આ દેશ પણ તે જ રસ્તે ચાલી રહ્યો છે. આ કોલોનીમાં કોઈને કોઈની પરવા નહોતી. પ્રાંજલ કોણ છે તેની કોઈને ખબર નહોતી. આજે આંચલ એકદમ ખાલી થઈ ગયો હોય તેવું લાગ્યું. માયકો કંઈક છૂટી ગયો હોય તેવું લાગ્યું. ગલીઓ અચાનક સૂની થઈ ગઈ. 5 વર્ષ સુધી અમેરિકામાં સ્નેહના નિર્મળ ઝરણાને તરસતું મન અહીં આવીને પણ રિસાઈ ગયું. રાત્રે ગેસ્ટ રૂમમાં એકલી પલંગ પર પડી રહેતી. ઊંઘ ન આવતી. પહેલાં આવતી તો પિતાજી બહાર હોલમાં સૂતા અને માતાજી હંમેશા તેની સાથે સૂતા. દેર રાત સુધી વાતો કરતા. ત્યારે તે પોતાના ઘરની દીકરી હતી. હવે આ નવા ઘરમાં મહેમાન બની ગઈ હતી. તે ઘર ચમક દમકથી ખાલી હતો, પણ ભાવનાઓથી ભરપૂર હતો. ફક્ત બિન્ટુની બાળકીય હરકતોથી મન થોડું શાંત થતું. પાર્થે જોયું કે પ્રાંજલ આ વખતે કંઈક અનમની છે. આવ્યા પછીથી તેને કોલેજમાં ઘણું બધું કામ હતું, એટલે સમય આપી શક્યો નહીં. 2-4 દિવસમાં તો તે પાછી જશે જ. જો આવી રીતે ગઈ તો ખબર નહીં કેટલા દિવસ સુધી ફરી આવવાનું મન પણ નહીં થાય. તેની મન સ્થિતિ પાર્થ સમજતો હતો. તેણે નક્કી કર્યું કે કાલે છૂટી લઈને દિવસભર તેની સાથે રહેશે. ચાલ, એક જરૂરી કામ છે, થોડી વારમાં આવીશું. બપોરના ખાધા પછી પાર્થ પ્રાંજલને કહ્યું. પ્રાંજલે પ્રશ્નાર્થક દ્રષ્ટિએ જોયું. કેવી છે? તેવી જ સારી લાગે છે. ચાલ પાર્થ તેનો હાથ પકડીને ઊભી કરી. ક્યાં જઈએ છીએ? અચાનક શું થયું? માતા પિતા બંને અચંબામાં પૂછવા લાગ્યા. ભાભી પણ કુતૂહલથી જોવા લાગી. કાંઈ નહીં, થોડી વારમાં આવીશું, કહીને પાર્થ પ્રાંજલને લઈને ઘરની બહાર નીકળી ગયો. કોલોનીની બહાર નીકળીને જેવા જ તેઓ પુરાણી ચિરપરિચિત સડક પર પહોંચ્યા, પાર્થે જોયું કે પ્રાંજલના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો. અજાણ્યાઓની ભીડમાં ઉકતાયેલા એકલા મનને અચાનક કોઈ પોતાનાને જોઈને જે ખુશી થાય છે, તે જ રંગ ધીમે ધીમે પ્રાંજલના ચહેરા પર ફૂટી નીકળ્યા. ગાડી સીધી પ્રાંજલના સ્કૂલ સામે ઊભી રહી. પોતાની સ્કૂલ જોતાં જ પ્રાંજલના ચહેરા પર મુસ્કાન ખીલી ઉઠી. કિશોરાવસ્થા, સખીઓ, શિક્ષકોની યાદો એક સાથે તાજી થઈ ગઈ. ઘણીવાર સુધી તે સ્કૂલના આંગણામાં ગેટ, દરવાજા, બારીઓને જોતી રહી. પછી કોલેજની યાદો તાજી કરી. ગેટ બહાર ચણાજોરવાળા કાકા હજુ પણ પોતાનો કૂમચો લઈને ઊભા હતા. પ્રાંજલે બારીનો કાચ ખોલીને કાકાને 2 ટોણાં બનાવવા કહ્યું. કાકાએ તત્પરતાથી 2 ટોણાં ચટાપટા ચણાજોર લઈ આવ્યા. અરે બેટા, તું તો અહીંની જ ભણી છે ને? બહુ દિવસે આવી છે. સાજી ગઈ છે કે? કાકાએ તેને ઓળખી લીધી. કેટલા બધા ચણું લેતી હતી ને ઢગલો લીંબુ નખાવતી હતી. આજે પણ કાકાએ ઝટ
એક લીંબુ કાપીને તેના ચણા પર નીચવી દીધું. એમને યાદ છે બેટા, તને વધારે લીંબુ નાખેલા ચણા ગમે. કેમ છો કાકા? પ્રાંજલે આત્મીયતાથી પૂછ્યું અને 20ની નોટ આગળ ધરી. ના બેટા, પિહર આવેલી બેટી પાસેથી પૈસા કોણ લે? જુગ જુગ જીવો, ખુશ રહો. કાકાએ હાથ પાછળ ખેંચી લીધા. ખૂબ ફૂલો ફળો બેટી પાસેથી, નહીં તો કમાતા ભત્રીજા પર તો હક બને ને કાકા, કહીને પાર્થે 50ની નોટ કાકાની ખિસ્સામાં જબરદસ્તી મૂકી દીધી. બદલામાં કાકાએ પ્રાંજલને જોડી દુઆઓથી ભરી દીધી અને ભીની આંખો લૂછતા વિદાય આપી. ચણા ખાતા ખાતા બંને લો ગાર્ડનમાં પહોંચ્યા, તેના પ્રિય આઈસ્ક્રીમ પાર્લર સામે, જ્યાં બાળપણમાં પિતાજી સાથે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાવા આવતા અને મોટા થઈને પાર્થ મોટરસાઇકલ પર બેસાડીને લાવતો અને બંને અલગ અલગ ફ્લેવર લેતા અને દર વખતે પ્રાંજલ પ્રાથની આઈસ્ક્રીમ ખાઈને કહેતી, તારી આઈસ્ક્રીમ વધારે ટેસ્ટી છે. અને પ્રાર્થ પોતાની આઈસ્ક્રીમ પણ તેને આપી દેતો. આ આઈસ્ક્રીમમાં સ્નેહની એવી મીઠાશ હતી જે અમેરિકાના મોંઘા પાર્લરોની આઈસ્ક્રીમમાં ક્યારેય ન મળી. આઈસ્ક્રીમનો સ્વાદ લેતા લેતા બંનેએ લો ગાર્ડનની ગલીએ ગલીએ ફરી લીધી. મન ભરાઈ ગયું હતું. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે પાર્થ જોયું કે પ્રાંજલના ચહેરા પર 5 વર્ષ પહેલાંની પ્રાંજલની ઝલક દેખાઈ રહી હતી. તે તેને કકરિયા તળાવની ચોપાટી પર લઈ ગયો, જ્યાં બંને અક્ષર મામા ભાણેજ ચાટ કોર્નર પર આલુ ટિક્કી અને પાણીપુરી ખાતા. અમેરિકામાં તો તે આ બંનેનો સ્વાદ ભૂલી ગઈ હતી. તેના મોંમાં પાણી આવી ગયું. ભાણેજ તો ઓળખી શક્યો નહીં, પણ મામાએ તેમને જોઈને ખૂબ ખુશી થઈ. ભરપૂર ટિક્કી અને પાણીપુરી ખાધા પછી પાર્થ તેને જૂના ઘર પાસેના પુલ પર લઈ ગયો. સાંજ પડવાની હતી. આકાશનો રંગ બદલાઈ રહ્યો હતો. પ્રાંજલના ચહેરા પર પણ એક ગુલાબી આભા છવાઈ ગઈ હતી. બાળપણમાં દાદાજી તેને ગોદમાં લઈને આ પુલ પર બેસતા અને ઘર પાછા ફરતા પક્ષીઓના જુડું બતાવતા. પછી તે તેમની આંગળી પકડીને અહીં આવવા લાગી. પક્ષીઓને ઘર જતા જોઈને તેનો મોટો આનંદ થતો. ગોદતી ડોલી સુધીનો સફર ક્યારે પૂરો થયો ખબર જ ન રહી. પ્રાંજલે ગયા જીવનને યાદોમાં જીવી લીધું. જમણી બાજુ પુરાણો ઘર હતો. ક્ષણભર માટે તે ભૂલી ગઈ કે હવે તે અહીં નથી રહેતી. તેને લાગ્યું કે તે ફક્ત પક્ષીઓ જોવા પુલ પર બેઠી છે. થોડી વારમાં ઘરે જશે. પોતાના ઘરે આસપાસના ઘરોના કેટલાક પરિચિતોએ જોયું તો પુલ પર જ ચોપાલ જમા થઈ ગઈ. ત્યાં ચા આવી ગઈ, ખુરશીઓ આવી ગઈ, કાકી, માસી, મામી સો આવી ગયા. મીઠાઈ અને ન જાણે કેટલું બધું આવી ગયું. અમેરિકાની એકલતા અને સંવેદનશીલ સંસ્કૃતિની સુસ્તતામાં આ ભૂલિયાઈ સંબંધની આત્મીયતાએ મનને ભીંજાવી દીધું. પોસ્ટ કોલોનીઓ પશ્ચિમ સંસ્કૃતિમાં રંગાઈને રૂખી થઈ રહી હતી, પણ આવા જમીનને જોડાયેલા મહોલ્લાઓમાં હજુ પણ સંબંધોમાં નમી બચી હતી. પ્રાંજલને લાગ્યું કે પક્ષીની જેમ આ ઢળતી સાંજમાં તે પણ કેટલાક ક્ષણો માટે પોતાના નીડમાં પાછી ફરી આવી છે. સ્નેહના આશીર્વાદથી આંચલ ભરાઈ ગયો. ખુશીના કેટલાક મોતી આંખોમાંથી છલકાઈ પડ્યા. અંત વગરની આત્મીય વાતોથી જીવ જોડાઈ ગયો. બીજા દિવસના નિમંત્રણો મળી ગયા. દીકરી માયકે આવી છે. ખાણું ખવડાવ્યા વિના કેમ જવા દેવાય? લિહાજ રાખીને સ્વીકારવું જ પડ્યું. ભરપૂર મનથી સોને વિદાય લઈને જ્યારે પાછી જતી હતી ત્યારે પ્રાર્થે કહ્યું, માનું છું કે બદલાતી પરિસ્થિતિઓમાં ઘણું બધું છૂટી ગયું, બદલાઈ ગયું, પણ તો પણ તારો મોટો ભાઈ તારા જૂના અહેસાસ પૂરા
પુરાણા ઘર જેટલું શક્ય હોય તેટલું તને પાછું આપવાનો પ્રયત્ન હંમેશા કરશે. મારા હયાત રહેતા તારો માયકો બની રહેશે. પ્રાંજલે મુસ્કરાઈને ભાઈને જોયો. ભાઈએ આજે તેના આંચલમાં અપાર સુખ ભરી દીધું હતું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.